ભારત અને ઓસ્ટ્રેલિયાની સેમીફાઇનલ મેચ દરમિયાન સોમવારના રાત્રે ભુજમાં ક્રેટ આકારમાં ચાલતા ક્રિકેટના સટ્ટા બેટિંગ જુગારધામનો પર્દાફાશ થયો છે। કચ્છ પોલીસની વિવિધ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા આ દરોડો પાડવામાં આવ્યો હતો। રેડ દરમિયાન એસએમસી દ્વારા કાર ઉપરાંત મોબાઈલ તેમજ 3 લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા। કચ્છમાં ખાસ કરીને ભુજ તેમજ ગાંધીધામમાં અમુક ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના આશીર્વાદથી ક્રિકેટ સટ્ટા બેટિંગનું રેકેટ ચાલી રહ્યું હોવાનો લાંબા સમયથી ગણગણાટ હતો। ગુજરાત પોલીસના વડા ડીજીપીના તાબા હેઠળના વિજિલન્સ દ્વારા રેડને પગલે આ વાતને સમર્થન મળ્યું છે। દરોડા દરમિયાન મિત ઉર્ફે બબુ કોટક નામના બુકીને પણ પકડી લેવામાં આવ્યો હોવાના સમાચાર છે। હરતી ફરતી કારમાં ચાલતું આ જુગારધામ ભુજ બી ડિવિઝન પોલીસની હદમાં આવતા શહેરના સૌથી ભરચક હોસ્પિટલ રોડથી ઝડપાયું હોવાનો સૂત્રોએ દાવો કર્યો છે। એટલે હવે જોવાનું એ રહ્યું કે એસએમસીની આ રેડ બાદ કોની ઉપર કાર્યવાહી કરવામાં આવે છે।